નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો. હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી. તો પાકિસ્તાન સામે જે યુદ્ધ છેડવામાં આવ્યું છે આતંકવાદના ખાત્મા માટે, એ આજની તારીખમાં પણ ચાલુ છે. અને ઓપરેશન સિંદૂર જે 7 મેના રોજ કરવામાં આવ્યું, ત્યારબાદ ભારતે જે જવાબી કાર્યવાહી કરી તેના વધુ કેટલાક અંશ પણ બહાર આવ્યા. ઘણી એવી બધી ઇન્ફોર્મેશન છે જે આપના સુધી નથી પહોંચી, પરંતુ હવે આપણી સેના તેને હવે બહાર પાડી રહી છે. એના એક બાદ એક વિડીયો રિલીઝ થઈ રહ્યા છે અને નાપાક પાકિસ્તાનની વધુ એક ચાલનો પર્દાફાશ પણ થયો છે. પાકિસ્તાનને ખબર પડી ગઈ છે કે હવે ભારત સામે જો સીધા પડીશું તો આપણે ઊંધા પડી જઈશું, અને એટલા માટે જ હવે પોતાના આકા ચીનના ખોળામાં બેસવા ગયું છે. જી હા, પાકિસ્તાનના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી અત્યારે ચીનમાં આરામ ફરમાવી રહ્યા છે, પરંતુ ત્યાં કેવી તેમની નામોશી થઈ, કેવું તેમનું ત્યાં સ્વાગત કરવામાં આવ્યું હતું, કોઈ પહોંચ્યું જ નહીં, અને પછી એમને વાનમાં બેસાડીને ત્યાંથી રવાના કરી દેવાયા. ત્યાંથી એમને આશા હતી કે કંઈક તો નિવેદન આવશે ભારત વિરોધી, પરંતુ એમાં પણ તે નાકામ થયા છે. બીજી બાજુ પાકિસ્તાનના જે જનરલ છે, આર્મી જનરલ, એમણે જાતે જ પોતાની પીઠ થપથપાવી છે. ભારત સામે આવી કારમી હાર મેળવ્યા બાદ પણ હવે પોતાની પીઠ થપથપાવી રહ્યા છે અને પોતાની જાતને એક ગિફ્ટ આપી છે. આખરે કઈ ગિફ્ટ એ પોતાની જાતને આપી રહ્યા છે એ વિશે પણ વાત કરીશું. ને બીજી સૌથી મહત્વની બાબત, ભારતમાં જાસૂસી નેટવર્ક જે ફેલાયેલું છે, આ જ જનરલ મુનીરે નેટવર્ક ફેલાવ્યું છે, એનો કેવી રીતે તોડ થઈ રહ્યો છે, શું નવા ખુલાસા થયા છે એ વિશે પણ વાત કરીશું. અને બીજી બાજુ ભારતમાં ગંદી રાજનીતિ પણ શરૂ થઈ છે. જે પાકિસ્તાનનો જે અનફિનિશ એજન્ડા છે એ ક્યાંક આપણા જે રાજકીય પક્ષો છે એ ક્યાંક પૂરો કરતા હોય એવું લાગી રહ્યું છે, કારણ કે આજે દિવસભર મીર જાફર અને જયચંદની વાતો થાય છે. એવા કેટલાક એજન્ડા આપણે પાકિસ્તાનને આપી રહ્યા છીએ જેનાથી ભારતની જે સેના છે એના પર સવાલ ઉઠે એવા પ્રયત્નો ક્યાંક અનમેચ્યોરિટી બતાવી રહ્યા છે આપણા રાજકીય પક્ષો, આપણા રાજકીય નેતાઓ. એ વિશે પણ વાત કરીશું. પરંતુ મુફદ્દલ, ઓલ એક પિક્ચર જોવા જઈએ તો એક લડાઈ ચાલુ થઈ ચૂકી છે આતંકવાદના ખાત્મા માટે, પરંતુ એમાં જે કેટલાક એવા બમ્પ આવી રહ્યા છે એને હટાવવા પણ જરૂરી છે. બિલકુલ વિકાસ, આ બમ્પ આવવાના જ છે અને એના માટે ભારતની સેના સંપૂર્ણપણે તૈયાર જ છે. 7મી મે દિવસ હતો કે જ્યારે ઓપરેશન સિંદૂર અમલમાં મૂકવામાં આવ્યું. ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાન સ્થિત આતંકી ઠેકાણા પર ભારતે સ્ટ્રાઇક કરી અને 9 આતંકી ઠેકાણાને નેસ્ત નાબૂદ કરી દીધા. એ 7મી મેને 2 સપ્તાહનો સમય પૂરો થવાની તૈયારી છે. આ 2 સપ્તાહનો કોઈ દિવસ એવો ખાલી નથી ગયો જ્યારે ભારતીય સેનાએ પાકિસ્તાનને આક્રમક સ્વરૂપમાં ચેતવણી ન આપી હોય. આ ચેતવણી એટલા માટે કે પાકિસ્તાન ભૂલી ન જાય કે જે ભૂલ એણે પહેલા કરી હતી, જો એ ફરીવાર કરશે તો એનું શું થશે. અને એટલે જ જ્યારે આ ચેતવણી આપવામાં આવે છે સેના દ્વારા, ત્યારે તેની સાથે એક વિડીયો પણ રિલીઝ કરવામાં આવે છે જેમાં ભારતીય સેનાનું શૌર્ય, સાહસ અને કઈ રીતે પ્રિસાઇઝલી ભારતીય સેના કોઈ મિશનને, કોઈ ઓપરેશનને પાર પાડે છે એ તાદશ્ય જોવા મળે છે. એટલે આજે પણ સેનાએ વધુ 2 વિડીયો રિલીઝ કર્યા છે, એની પણ વાત કરીશું. સાથે સાથે જે બીજી અગત્યની વાત વિકાસ, કે ડેલિગેશન જે તૈયાર થયા છે, જે અલગ અલગ રાષ્ટ્રોમાં જવાના છે, એમાંથી એક ડેલિગેશન તો રવાના પણ થઈ ચૂક્યું છે. આ ડેલિગેશનને આજે વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ બ્રીફ કર્યું કે ભારતે આ આખા મુદ્દામાં કઈ રીતે પાકિસ્તાનને ઉઘાડું પાડ્યું છે, અને એ લોકો જ્યારે જવાના છે અલગ અલગ રાષ્ટ્રોમાં તો ત્યાં કયો મુદ્દો મૂકવાનો છે. કેમ કે સૌથી પહેલા પહેલગામમાં હુમલો થાય છે, એ હુમલા પછી PRF, ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ, એની જવાબદારી લે છે. ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન છે. એ જવાબદારી લીધા બાદ પાકિસ્તાનને એમ થાય છે કે અરે આ ભરાઈ ગયા, આપણો જે સાંઠગાંઠ છે એ ખુલ્લી પડી ગઈ સીધી રીતે. એટલે પાકિસ્તાનના દબાણમાં PRF થોડા દિવસ પછી એ વાતને નકારી કાઢે છે અને ઇનકાર કરી દે છે કે પહેલગામ હુમલામાં એનો કોઈ રોલ નથી. UN જ્યારે પાકિસ્તાન જાય છે તો TRFના નામ લેવા સુદ્ધાથી પણ વાંધો છે. UNSCની અંદર એક પ્રસ્તાવ પસાર કરવામાં આવે છે, એમાંથી TRFનું નામ હટાવી લેવડાવે છે. કોણ હટાવી લેવડાવે છે? અસ્થાયી સભ્ય એવું પાકિસ્તાન. અને એ પછી એ પ્રસ્તાવ પસાર થાય છે ત્યાં. એટલે આખી ડોટ્સ કનેક્ટ કરીએ તો ખબર પડે છે કે કઈ રીતે પહેલગામ હુમલામાં પાકિસ્તાનનો સીધો હાથ છે,
કઈ રીતે પાકિસ્તાન અમેરિકા પાસે આજીજી કરવા ગયું અને કઈ રીતે ભારત આખા મામલામાં અમેરિકા પાસે બિલકુલ નથી ગયું. અને વાત મુફદ્દલ, કરી આ છે 6 દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, એ 6 દ્રશ્યો આજના દિવસના અપડેટ છે. પહેલા બિલકુલ. તમે જુઓ કે જે પાકિસ્તાનની કેવી અવદશા છે. કટોરો લઈને ફરી એકવાર તે પહોંચી ગયા ચાઇના પોતાના આકા પાસે અને પછી કહ્યું કે કંઈક તો અમને મદદ કરો, કંઈક તો અમને ભીખ આપો. પરંતુ જેવા એમના નાયબ પ્રધાનમંત્રી એ ચીનની ધરતી પર પગ મૂકે છે, કોઈ એક રેડ કાર્પેટ પણ ત્યાં જોવા નથી મળતી. એક નાની વેનમાં બેસાડીને તેમની પરત ત્યાંથી મોકલી દેવામાં આવ્યા. આ હાલત છે પાકિસ્તાનની, આ સ્થિતિ છે એમના આકા જોડે, આવી સ્થિતિ છે. તમે જોઈ શકો છો કેવી એમની હાલત છે. ભારત સામે ટકરાય ત્યારે શું થાય છે. બીજા દ્રશ્યો છે અહીંયા જનરલ મુનીર કે જેમણે પોતાની જાતને ગિફ્ટ આપી દીધી. કઈ ગિફ્ટ આપી? પહેલા તો તે સેના અધ્યક્ષ હતા, હવે ફિલ્ડ માર્શલનો રેન્ક પોતાની જાતને આપી દીધો છે. ભારત સામે ધૂળ ચાટ્યા બાદ પણ હવે એ પોતાની જાતને એવું કહી રહ્યા છે કે હવે હું 5 સ્ટાર પહેરીશ. એ એમની પરાક્રમે યાદ કરી રહ્યા છે કે કેવી રીતે બંકરમાં છુપાઈ ગયા હતા, એકવાર ટેન્ક પર જોવા મળ્યા હતા, પરંતુ જેવો રાવલપિંડી સુધી આપણો એ બોમ્બ પહોંચે છે અને પછી ફરી એકવાર બંકરમાં જતા રહે છે અને હવે પોતાની જાતને 5 સ્ટાર આપી રહ્યા છે. એ વિશે પણ વાત કરીશું. સાથે સાથે પાકિસ્તાની અધિકારીઓ કેવી રીતે ઊભી પૂંછડીએ ભાગ્યા હતા એનો ફરી એકવાર આજે ભારતીય સેનાએ ખુલાસો કર્યો છે. એ વિશે પણ વાત કરીશું. અને ડેલિગેશનનો સાફ મેસેજ, હમણાં જે મુફદ્દલે કહ્યું કે પાકિસ્તાનનું જે એક જુઠ્ઠાણું છે જેમાં તેને ફાવટ છે, એનો આંતરરાષ્ટ્રીય સ્તરે ખુલાસો કરવા, એનો પર્દાફાશ કરવા આપણું ઓલ પાર્ટી ડેલિગેશન તૈયાર છે. ઘણા બધા લોકો અલગ અલગ કન્ટ્રીમાં પહોંચી ચૂક્યા છે. બીજા બધા લોકો યુએઈ, જાપાન, અમેરિકા પહોંચવાના છે પાકિસ્તાનને ઉખાડું પાડવા માટે. બીજી બાજુ યુનાઇટેડ નેશનના એક રિપોર્ટથી ખુલાસો થયો છે કે પાકિસ્તાનને એક બાજુ યુદ્ધ કરવાના અભરખા છે, પરંતુ એના દેશમાં કેવી સ્થિતિ છે, કેવો ભૂખમરો છે, એ વિશે પણ વાત કરીશું. બીજી બાજુ આપણા જે બ્રિગેડિયર છે એમણે ફરી એકવાર સંદેશ આપ્યો છે, ઓપરેશન સિંદૂર પત્યું નથી. ગઈકાલે મેસેજ હતો કે આ વિકરાળ સ્વરૂપ આવવાનું બાકી છે. કંઈક આવો જ કડક સંદેશ ફરી એકવાર આપવામાં આવ્યો છે. આ બધાની વચ્ચે એક જાસૂસી નેટવર્ક પણ ભારતમાં ચાલી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક તેમનું જે કનેક્શન છે પાકિસ્તાનની જે ખુફિયા એજન્સી એની સાથે સીધું કનેક્શન છે. બીજી સૌથી મહત્વની કડી એ છે કે આ લોકોને હની ટ્રેપમાં ફસાવવા માટેની પણ ટ્રેનિંગ આપવામાં આવતી હતી. આ લોકો ભારતીય સેનાના જે ગુપ્ત ડોક્યુમેન્ટ છે એ ત્યાં પહોંચાડવાનો પ્રયત્ન કરતા હતા. અને જે યુટ્યુબર ઝડપાઈ છે જ્યોતિ, એણે જે ચેટ તેની લીક થઈ છે એમાં ઓપરેશન સિંદૂરની પણ ચર્ચા થઈ હતી. આ તમામ વિશે ચર્ચા કરીશું કે આખરે આ જાસૂસી નેટવર્કને કેવી રીતે તોડવું, પાકિસ્તાન જે પોતાની ચાલ ચાલી રહ્યું છે એનો કેવી રીતે ભારત જવાબ આપી રહ્યું છે અને આતંકવાદ સામેની લડાઈમાં હવે ભારત કયું નવું પત્તું બહાર ફેંકશે એ વિશે પણ વાત કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ગઈ છે. ડિફેન્સ એક્સપર્ટ મનન ભટ્ટ જોડાયા છે. મનનજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સાથે હરેન ગાંધીજી જોડાયા છે. હરેનજી, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. એમની સાથે વાત કરીએ, પરંતુ પહેલા આજે કેવી પાકિસ્તાનના નાયબ પ્રધાનમંત્રીની હાલત થઈ હતી પહેલા એ આપણે જોઈ લઈએ. એ પહોંચ્યા હતા ચાઇના. મેં ગઈકાલે જ કહ્યું હતું કે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી, પાકિસ્તાનના વિદેશ મંત્રી એ બંને ચાઇનામાં મુલાકાત કરવાના છે અને પહેલા પાકિસ્તાનના નાયબ પ્રધાનમંત્રીની જે વિદેશ મંત્રીનો પણ પદભાર સંભાળે છે એ ચાઇના પહોંચી ગયા. તમે ફૂલ સ્ક્રીનમાં જુઓ કેવી એમની હાલત કરવામાં આવી, કેવા એમના હાલ થયા. તમે જો આવે છે મહાશય, કોઈ રિસીવ કરવા કોઈ મોટા નેતા નથી આવતા. 2-3 ત્યાંના જે સ્થાનિક લેવલના જે પોલીસ અધિકારી છે, ત્યાંના નેતા છે, આવે છે, કદાચ કોર્પોરેટર, મેયર છે, લોકો આવ્યા અને પછી એમને એક નાની વેનમાં બેસાડીને ત્યાંથી રવાના કરી દેવામાં આવી. આ હાલત છે પાકિસ્તાનની. પોતાના આકા પાસે પહોંચે છે ત્યાં પણ એમનું આવું સ્વાગત કરવામાં આવે છે. જ્યારે જિનપિંગ પાકિસ્તાન પહોંચ્યા હતા, આખી સરકાર, આખી સેના એરપોર્ટ પર ઊભી હતી અને જ્યારે પાકિસ્તાનના નાયબ પ્રધાનમંત્રી પહોંચે છે આવી એમની હાલત કરવામાં આવે છે. મુફદ્દલ, બિલકુલ. એટલે આ જે ચહેરો છે પાકિસ્તાનનો, આ ચહેરો ચીનનો પણ છે. ચીન કેટલું ગણકારે છે પાકિસ્તાનને, અથવા તો ચીન માત્ર પોતાના સ્વાર્થ માટે થઈને જે પાકિસ્તાનને સહયોગ આપી રહ્યું છે. પાકિસ્તાન સાથે નહીં, ચીનને જે તકલીફ છે એ ભારત સાથે છે. અને એટલા માટે જ્યારે આ રીતની કોઈ બેઠક હોય ને પછી આ જે દ્રશ્યો આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની જે નાલેશી છે એ થતી આવી છે, ફરી એકવાર થઈ છે. પણ આની સાથે સાથે આપણે બીજા બ્રેકિંગ પણ બતાવી દઈએ, એ પછી આપણે સવાલ જવાબનો સિલસિલો શરૂ કરીએ. હારતા પાકિસ્તાનનો વધુ એક હાસ્યાસ્પદ ચહેરો, ફૂલ બ્રેકિંગ કરી દો એકવાર. હારતા પાકિસ્તાનનો આ સૌથી હાસ્યાસ્પદ ચહેરો એ છે કે
જે પાકિસ્તાન સેના પોતાના ઇતિહાસમાં કોઈ લડાઈ જીતી નથી આજ દિવસ સુધી, અને જે રીતે એક પછી એક ધોબી પછાડ મળી છે પાકિસ્તાનને, એ પાકિસ્તાન આર્મીના જનરલ એટલે કે આસિમ મુનીરને પ્રમોશન અપાયું છે, ફિલ્ડ માર્શલનો હોદ્દો અપાયો છે. પાકિસ્તાનના ઇતિહાસમાં આની પહેલા સર મુખત્યાર અયુબ ખાન, કે એ પણ જ્યારે આર્મીમાં જનરલ હતા, પછી એને ફિલ્ડ માર્શલનો હોદ્દો મળ્યો હતો, અને એ પછી એમણે પાકિસ્તાનમાં સત્તા ભોગવી હતી. એ લશ્કરી શાસનનું રાષ્ટ્ર જે પાકિસ્તાનમાં જે લોકશાહી છે નામ પૂરતી છે, એ પાકિસ્તાનમાં પરવેઝ મુશર્રફને પણ ફિલ્ડ માર્શલનો હોદ્દો નથી મળ્યો. એ પાકિસ્તાનના બીજા ફિલ્ડ માર્શલ બન્યા છે આસિમ મુનીર. આ જે પેલા મીમ્સ ફેસ ચાલતું હતું ત્યારે એવો સવાલ પૂછાતો હતો, અને એની ચર્ચા અગાઉ પણ થઈ છે કે આ પાકિસ્તાની સેનાના જે બધા જનરલ છે એને આ બધા તમગા જે લટકાવીને ફરે છે, આ તમગા શેના છે? તો કોઈએ કહ્યું હતું એ વખતે કે આ લોકો જેમ જેમ હારતા જાય એમ તમગા ઉમેરતા જાય છે, અને એનો આ પુરાવો પાકિસ્તાને આપી દીધો. અને આ એ પણ બતાવે છે મુફદ્દલ કે આ શહેબાઝ શરીફની સરકાર કેવી કઠપૂતળી છે. ત્યાં તમારી નાલેશીભરી હાર થાય છે, તમને ત્યાં ધૂળ ચાટતા કરવામાં આવે છે. ભારત પાકિસ્તાનની અંદર ઘૂસીને 100 કિલોમીટર અંદર ઘૂસીને વાર કરે છે. તમારા કરાચીમાં એર ડિફેન્સ સિસ્ટમ, લાહોરની એર ડિફેન્સ સિસ્ટમ અમે નેસ્ત નાબૂદ કરીએ છીએ. તમારા ડ્રોન, અમે ડ્રોન મોકલીએ છીએ, તમે પકડી શકતા નથી. આવી કરામી હાર થાય છે. તમારી 11 એરબેઝ પર નુકસાન પહોંચે છે, અને પછી તમે ત્યાં એક બીજો ઊંચું પદ તમે મેળવો છો, કારણ કે તમારી દુનિયામાં મેસેજ આપવો છે કે આમાં તો અમારી જીત થઈ છે. પરંતુ દુનિયા માની રહી છે ભારતીય સેનાનું પરાક્રમ, અને ભારતીય સેનાએ તમને કેવા ધૂળ ચાટતા કરી નાખ્યા. છતાં પણ તમારે એ આભાસી દુનિયામાં જીવવું હોય તો તમને એ મુબારક. મનનજી, મારો સવાલ તમને છે કે આ મુનીર કે જે પહેલા તો બંકરમાં છુપાયેલા હતા, પછી એકવાર ટેન્ક પર આપણને જોવા મળ્યા હતા, પછી ક્યાંય જોવા ન મળ્યા. ગઈકાલે કરાચી ચોક્કસથી પહોંચ્યા હતા, કરાચી નેવલ બેઝ પહોંચ્યા હતા. આમ તો ત્યાં નેવીનો ઓફિસર હોવા જોઈએ, પરંતુ આ સાહેબ ત્યાં પણ પહોંચી ગયા અને પછી પોતાના વખાણ જાતે કરાવ્યા, અને આજે કેબિનેટની મીટિંગ બોલાવડાવીને પોતાની જાતને 5 સ્ટાર આપી દીધા. खरेखर वो हास्यास्पद परिस्थिति है पाकिस्तान की. ये ऐसे जनरल है जिन्हें तमगों की चिंता है, जंग में जीतने की नहीं. एक तरफ એ લોકો પાકિસ્તાની એના નાયબ વડાપ્રધાનને કટોરો લઈને ચીન પાસે ભીખ માગવા મોકલ્યા છે. ઓબ્વિયસ રીઝન છે કે એમની એર ડિફેન્સ સિસ્ટમ જે રીતે ફેલ થઈ છે, જે રીતે એમની મિસાઇલ સિસ્ટમ જે ચીનથી એ પણ ભીખ માગેલી હતી, ઉધાર લીધેલી હતી, એ પણ ફેલ થઈ છે. એ જોતાં એ લોકો ચીન પાસે કટોરો લઈને ગયા છે કે અમને ભારતની સામે બચવા માટે સારી મિલિટરી સિસ્ટમ્સ આપો, જે મળવાના એને કોઈ ચાન્સ નથી. ચાઇના ભારતના ગજને, ભારતના હાથીને રોકવા માટે પાકિસ્તાન નામના કૂતરા પર સવારી કરી રહ્યું છે. અને બીજી તરફ જનરલ અસીમ મુનીર કે જેનું કામ એના દેશની સુરક્ષાનું છે, જેનું કામ એની સેનાને લીડરશિપ આપવાનું છે, એક પછી એક નવા તમગાને પોતાની વર્દી પર લગાડીને ખબર નહીં શેનો પાશવી આનંદ લઈ રહ્યો છે. એ માણસ કે જેને ભારતે હજી 15 જ દિવસ પહેલાં કરારી શિકસ્ત આપી હતી આ જે ઓપરેશન સિંદૂરની અંદર, કે ને ચારો ખાને જે માણસને ચિત્ત કર્યો તો એ માણસ આજે ફિલ્ડ માર્શલ બની ગયો છે. આનાથી મોટી પાકિસ્તાનની કઠણાઈ, કરમની કઠણાઈ પાકિસ્તાનીઓ માટે શું હોઈ શકે કે એવો જનરલ કે જેને પદ ઉપરથી હટાવવાનો હતો, જેને પદભ્રષ્ટ કરવાની જરૂર હતી, એ માણસ આજે પોતાની રીતે કે આ પેલી સ્ટોરી છે ને કે રીંગણા લઉં 2-4 તો કે લોને ભાઈ 10-12, તો આ દલા તરવાડીની વાર્તા જેવી હાલત છે પાકિસ્તાનની. બોડી બામડીનું ખેતર હોય ને એવી રીતે મન ફાવે તેવા તમગા ગમે તે માણસ લગાવી દે છે. સોરી ફોર માય વર્ડ્સ, પણ ખરેખર આ દેશનું ખરેખર કંઈ થઈ શકે એમ નથી. અને જો આ દેશનું કોઈ આ દેશ માટે કંઈ ભવિષ્ય હોય તો એના ટુકડાઓ અને એ પણ ભારતના હાથે જ થશે. બિકોઝ આવા સડનલી એમની અને વૈશ્વિક સ્તરે જ્યારે એવા પુરાવો ભારતે આપ્યા, અને ભારતની સાથે સાથે બેક્સર જેવી રિલાયબલ ઇન્ટરનેશનલ સ્કાય લેબ્સ કે જે લોકોએ સેટેલાઇટ ઇમેજીસ આપીને પુરાવા આપ્યા કે કઈ રીતે ભારતે ડિસ્ટ્રક્શન્સ કર્યા છે પાકિસ્તાનની અંદર. અને બીજી તરફ પાકિસ્તાન એક પણ સિંગલ પુરાવો રજૂ નથી કરી શકવું, ને મોર્ફ કરેલા ફોટાઓ મૂકે છે. ભારતના જ એરબેઝના અને મિલિટરીના એસ્ટાબ્લિશમેન્ટ્સના ફોટાઓ ગૂગલમાંથી લઈને એમાં લિટરલી ઇરેઝર મારીને ભૂસે છે કે આ તો અમે નષ્ટ કર્યું છે. આવી હાસ્યાસ્પદ હરકતો કરતાં જનરલ અસીમ મુનીર આજે ફિલ્ડ માર્શલ બન્યા છે.
હું તો કહું છું આને સાથે સાથે નૌસેનાના એડમિરલ ઓફ ધ ફ્લીટ પણ બનાવી દો અને એરફોર્સની પણ જે સર્વોચ્ચ ઉપાધિ હોય માર્શલ ઓફ એરફોર્સ જેને જે આપણે એક જ નેવીના અધિકારી ક્યાંય દેખાય નહીં, ફક્ત સાહેબ જ હતા અને પછી જાતે જ શહેબાઝ શરીફ પાસેથી પોતાના વખાણ કરાવડાયા હતા. આ સ્થિતિ ગઈકાલે જોવા મળી હતી અને આજે મેડલ પાછું લઈ લીધું. વિકાસ, આપણે ઇતિહાસને જો જોઈએ ને તો અયુબ ખાને પણ એવી રીતે જ ફિલ્ડ માર્શલનો હોદ્દો જાતે લીધો હતો. એ સમયે પણ પાકિસ્તાનમાં એવી જ સ્થિતિ હતી, લોકશાહીનું અસ્તિત્વ નદારદ થઈ ગયું હતું અને પછી સેનાનું ત્યાં શાસન આવ્યું હતું અયુબ ખાન સમયે પણ. અને અયુબ ખાન સરમુખ હત્યાર કહેવાય છે. આજે પણ ત્યાંના લોકો જ કહે છે કે એમણે બહુ જ જુલમ કર્યા હતા જનતા ઉપર પાકિસ્તાન. મને લાગે છે કે અયુબ ખાન અને મુશર્રફનું મિક્સર છે. અને આ આસિમ મુનીર પણ ગમે ત્યારે સત્તા પલટો કરીને પાકિસ્તાનની સત્તા હડપી શકે છે. આ એની તૈયારી જ લાગે છે. અને એમાં હું મનનજી બીજો ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ આમાં એડ કરી દઉં કે જ્યારે અયુબ ખાન ફિલ્ડ માર્શલ બન્યા હતા તો એમને રિપ્લેસ કોણે કર્યા હતા? યાયા ખાન પછી જનરલ બન્યા હતા, બરાબર? યાયા ખાન આવ્યા અને પછી પાકિસ્તાનના 2 ટુકડા થઈ ગયા. તો શું હવે ફરી એકવાર એવું થશે કે જે મુનીરને રિપ્લેસ કરશે આવશે તો બીજા 2 ટુકડા? જી, ખરેખર હિસ્ટ્રી છે ને, કહેવાય છે કે ઇતિહાસ પોતાને દોહરાવે છે. આ એ જ યાયા ખાનની આપણે વાત કરી રહ્યા છીએ કે જે યાયા ખાને ઈસ્ટ પાકિસ્તાન એટલે કે ત્યારનું ઈસ્ટ પાકિસ્તાન ને અત્યારનું બાંગ્લાદેશ ત્યાંની સેનાને એમ કહ્યું કે તમે જનરલ A.K. નિયાઝી જે ઇમરાન ખાનના પૂર્વજ થાય એના રિલેટિવમાં થાય એમણે એને કહ્યું હતું કે તમે સરેન્ડર કરી દો બિકોઝ ભારતની સામે લડવા માટે વધુ કુમક અમે મોકલી શકીએ એમ નથી. એટલે ભારતની મુત્સદ્દી અને ભારતની સેનાની તાકાત સામે 1971માં 16મી ડિસેમ્બરે પાકિસ્તાને જે શરણાગતિ સ્વીકારી હતી આવો જ કોઈક સમય આવવા જઈ રહ્યો છે. અને હું બહુ બધા લોકો અલગ અલગ વાતો કરે છે, રાજકીય વાતો થાય છે. અત્યારે તો હવે એવું લાગે છે કે રાજકીય વાતોનો દાવાનળ ફૂટી નીકળ્યો હોય, પણ એની બાબતે હું સૈનિક છું, મને બહુ સમજાતું નથી. પણ મને એટલું સમજાય છે કે ભારત જે કરી રહ્યું છે પાકિસ્તાન સાથે એને હાઇબ્રિડ વોરફેર કહેવાય. આ બાબતે મેં પહેલાં પણ ચર્ચા કરી છે. આટલું બધું અને આટલું ડિટેલમાં હાઇબ્રિડ વોરફેર સમજવું, જે મુત્સદી જે ચાણક્ય નીતિ એટલે જે ભારત ઉપયોગ કરી રહ્યું છે પાકિસ્તાનને તોડવા માટે, એને માટે આપણે ઓલ આઉટ ફોર્સની કદાચ જરૂર નથી. ભારતની નીતિથી પાકિસ્તાન અંદરથી ધીમે ધીમે તૂટી રહ્યું છે. આ એક રીતે જે માણસ પોતાને ફિલ્ડ માર્શલ, આજે એનો એક જનરલ, લશ્કરી પ્રમુખ જે હાર્યા પછી પોતાને જો ફિલ્ડ માર્શલ પ્રમોટ કરતો હોય તો વિચારો કે એની પર કેટલું બધું પ્રેશર છે કે એ પાકિસ્તાનની જનતાના મનમાં એના માઇન્ડને કેવી રીતે મેનેજ કરવાની કોશિશ કરી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ફજેતો થયા પછી જો કોઈ માણસ પોતાને ફિલ્ડ માર્શલ પ્રમોશન એ પણ પોતાને જ તમગો આપી દે તો એ સમજવા જેવું છે કે કંઈક બહુ વધારે પરિસ્થિતિ વિકટ છે, કંઈક રંધાઈ રહ્યું છે. એટલે યા તો બહુ મોટો સત્તા પલટો થશે અથવા તો મારો સવાલ પણ તમને એ છે કે તમારા 11 એરબેઝ તૂટી જાય છે અને તમે એ રોદડા રહો છો કે ભાઈ ભારત અમને મારી ગયું, તમારે એક પણ એર ડિફેન્સ સિસ્ટમ ચાલતી નથી, તમારા ડ્રોન ચાલતા નથી, તમે મિસાઇલ અહીંયા મોકલવાનો પ્રયત્ન કરો છો, એને પણ અમે હવામાં તોડી પાડીએ છીએ, છતાં પણ તમે ચેષ્ટા કરો છો કે મને 5 સ્ટાર આપી દો. એ ત્યાંને જે કેબિનેટ મળતી હશે કદાચ ઓફ ધ રેકોર્ડ તો કહેતા હશે કે જનાબ થોડા તો સોચી, એવું કંઈ કીધું નહીં આ લોકોએ મુનીરને કે તમે કયા આધારે તમે કયું પરાક્રમ કર્યું છે તો તમારે 5 સ્ટાર જોઈએ છે? મને એવું લાગે છે કે મુનીરે માગ્યા કરતાં શહેબાઝ શરીફે આપવાનું વધારે વિચાર્યું હશે. એનું કારણ મને અત્યારે એવું લાગી રહ્યું છે કે મુનીરે તખ્તો પલટ કરવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી હશે. એટલે શહેબાઝ શરીફે એને કીધું હશે કે ભાઈ તું જે માંગો એ હું આપવા તૈયાર, પણ મને વડાપ્રધાન તરીકે રહેવા દે. અને એ જ કારણે કદાચ મુનીરે કહી દીધું હશે કે ઓકે તખ્તો પલટ હું નથી કરતો પણ મારે ફિલ્ડ માર્શલનું બિરુદ તો જોઈએ જ. અને કદાચ આજનો મિલિટરીમાં પણ જોક આવે છે અને પાકિસ્તાનમાં પણ જેટલા જોક ચાલી રહ્યા છે કદાચ ટોપ રેટેડ કોઈ જોક હશે તો એ આજનો એ જ હશે કે જે વ્યક્તિ ચારો ખાને ચિત્ત થઈ ગઈ, જેની સેના હરેનજી આપના ઓડિયોમાં થોડી ડિસ્ટર્બન્સ આવી રહી છે, થોડું ઠીક થઈ જાય પછી આપની સાથે વાત કરું. આપના ઓડિયોમાં સતત કોઈ ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, ઠીક થઈ જાય પછી વાત કરીએ. પરંતુ મુફદ્દલ આપણે જે ચર્ચા કરી રહ્યા હતા ઓફ ધ રેકોર્ડ પણ ચર્ચા કરી કે આખરે આપણા દેશમાં રાજનીતિ ક્યાં પહોંચી છે. આજે રાહુલ ગાંધીનો ચહેરો એ મુનીર સાથે બતાવવામાં આવ્યો. આપણા જે વિદેશ મંત્રી જયશંકર એમને જયચંદ કહેવામાં આવ્યા, રાહુલ ગાંધીને મીર જાફર કહેવામાં આવી રહ્યા છે. તો આ તો પાકિસ્તાનનો એજન્ડા છે. પાકિસ્તાન આ જ બાબત જે કહેવા માંગતું હતું એને આપણા રાજકીય પક્ષો કહી રહ્યા છે. આ સમયે મેચ્યોરિટી બતાવવાની હોય છે પરંતુ નથી બતાવવા. પોલિટિકલ યુનિટીનો જે એક સંક્ષિપ્ત યુગ હતો એ પૂરો થઈ ગયો. દેશે જોયું કે 2 સપ્તાહ અને આ ભારતીય રાજનીતિની તાસીર છે
આ લોકો એક સાથે વધારે સમય સુધી રહી જ ના શકે. મુદ્દો ઊભો કરીને અને વિરોધ કરીને યા ભલે મુદ્દો ઉઠાવવો એ વિપક્ષનો એમને અધિકાર છે કે કોઈ મુદ્દો ઉઠાવે, પણ એ જે મુદ્દો ઉઠાવ્યો છે એ પછી એના ઉપર પાકિસ્તાની મીડિયામાં જે ચાલી રહ્યું છે એ પછી સામે જે રીતે જવાબ આપવામાં આવી રહ્યા છે, એક મેક ઉપર જે શબ્દોનો પ્રયોગ થઈ રહ્યો છે, કાર્ટૂનના માધ્યમથી પ્રહારો કરવામાં આવી રહ્યા છે, એટલે આપણે જે બહુ બ્રીફ એક યુગ જોયો હતો પોલિટિકલ યુનિટીનો એ પૂરો થઈ ગયો વિકાસને. હવે ફરીથી આવે એવું લાગતું નથી. ભલે વિપક્ષે કહ્યું કે અમે સાથે છીએ સરકારની એક્શન લેવા માટે, પણ ત્યારે જ લાગતું હતું કે બહુ જલ્દી ઓફેન્સ થશે અને બિલકુલ. અને એ જ બધા નિવેદનની હેડલાઇન પાકિસ્તાનમાં બની રહી છે. જ્યારે આપણું ઓલ પાર્ટી ડેલિગેશન અલગ અલગ દેશોમાં પહોંચી રહ્યું છે અને એ સમયે તમે આ જે સ્તરની રાજનીતિ કરી રહ્યા છો એ બિલકુલ પણ સ્વીકાર્ય નથી. તમે જે એક બાજુ આ બધા લોકો પોતાના વોટ કાઉન્ટ ગણી રહ્યા છે કે આમાં ક્યાં મને ફાયદો થશે, ક્યાં નુકસાન થશે, પરંતુ એમાં ને એમાં દેશને નુકસાન થઈ રહ્યું છે એ તમારે પહેલા સમજવું પડશે. અને મનનજી, મારો સવાલ તમને છે કે આ જે સ્થિતિ અત્યારે સર્જાઈ છે, એક બાજુ આપણું ઓલ પાર્ટી ડેલિગેશન જઈ રહ્યું છે, ત્યાં આપણા મુદ્દા મૂકવામાં આવશે, એની વચ્ચે જે દેશમાં જે માહોલ સર્જાયો છે એ વિશે શું કહેશો આપ? વિકાસજી, હું છે ને સૈનિક છું, એટલે થોડોક એમ કહી શકાય કે રાજકીય બાબતોમાં થોડો અભણ છું. એ બાબતે તો નહીં કહી શકું, પણ એટલું હું સમજું છું કે જે ઓલ પાર્ટી ડેલિગેશન મોકલવાની જે વાત છે એ ખરેખર બહુ આવકારદાયક છે. અને ઓલ પાર્ટી ડેલિગેશનમાં પણ મેં એક ખાસ જોયું છે કે જે રીતે અત્યારે શશી થરૂરજી બહુ સરસ રીતે વિપક્ષના બહુ મોટા નેતા હોવા છતાં પણ ભારતને, કેમ કે એક આંતરરાષ્ટ્રીય પીઢ રાજકારણી અને આંતરરાષ્ટ્રીય ડિપ્લોમેટ તરીકે જે માણસ પોતે યુએનમાં 25 થી 30 વર્ષ સુધી જેમણે સેવા આપી હોય, એટલે એમનું એક ડિપ્લોમેટ તરીકેનું કદ બહુ ઊંચું છે. એટલે એમણે જે રીતે ભારતને અલગ અલગ, જ્યારે આપણે વાત પર કરી રહ્યા હતા કે આંતરરાષ્ટ્રીય મીડિયાની અંદર ભારતની છબીને નુકસાન પહોંચાડવાનું કામ થઈ રહ્યું છે. પાકિસ્તાની ડાયસ્પોરા જેને કહેવાય, આપણે કેમ એનઆરઆઈઝ કહીએ, એવી રીતે જે પાકિસ્તાનના પીપલ ઓફ પાકિસ્તાન ઓરિજિન છે, એ લોકો મોટા મોટા મીડિયા હાઉસીસમાં, હું મીડિયા હાઉસીસના અત્યારે નામ તો ન લેવાય, સારું ન લાગે, એટલે એ લોકો એમાં એવી જગ્યાઓમાં પોઝિશન્સમાં બેઠા છે કે જ્યાં બેસીને એમણે ભારતની વિરુદ્ધ શરૂઆતમાં જ કેને ઓબિચોરી લખી નાખી હતી. પહેલે જ દિવસે આપણે જ્યારે હુમલો કર્યો ત્યારે જ એમણે ભારતની ઓબિચોરી રેસ્ટ ઇન પીસ લખવાનું શરૂ કરી દીધું હતું. પણ જ્યારે પ્રૂફ ભારતે આપ્યા છે, વિડીયો પ્રૂફ આપ્યા છે, ત્યારે પણ એક તરફ અમેરિકાની સરકારમાં પણ એવા લોકોની પેઠ છે કે જે લોકો પાકિસ્તાનની સાથે ક્યાંક નજદીકી ધરાવે છે. એટલે ભારતે ડિપ્લોમેટિક પ્રયાસોથી અને એવા તાકાતવર લોકોને કે જેને આંતરરાષ્ટ્રીય મીડિયાની અંદર જેનું મહત્ત્વ છે, આંતરરાષ્ટ્રીય રાજકારણમાં જેનું મહત્ત્વ છે, અને વૈશ્વિક સ્તરે એવા લોકો કે જેને લોકો વિશ્વપીઠ સમજે છે. એટલે આજે એવી રીતે જે ડેલિગેશન, આપણું ઓલ પાર્ટી ડેલિગેશન, એટલે ભારતની એકતાની વાત છે, એ લોકો જઈ રહ્યા છે. અને જે પ્રેસમાં જે લોકોએ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય પ્રેસમાં ભારતની જે બદનામી કરી છે, એ છબીને ખરેખર સાચો મેસેજ, અને ભારતે જે કર્યું છે આતંકવાદની વિરુદ્ધની લડાઈમાં, એ સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ ખરેખર આવકારનીય છે. ઓકે મનનજી, હવે આમાં આપણે જે ફિલ્ડ માર્શલ વાળી વાત કરી રહ્યા હતા એની સાથે મારે એક વાત બીજી કનેક્ટ કરવી છે. બીજા એક જે સમાચાર જે આજે સામે આવ્યા કે ભારતીય સેનાએ જે ખુલાસો કર્યો, ઓપરેશન સિંદૂર અંતર્ગત જ આ ખુલાસો થયો, જેમાં પાકિસ્તાનનો પર્દાફાશ થયો અને જે કેબિનેટે ફિલ્ડ માર્શલ બનાવવાની મંજૂરી આપીને એમણે આ સમાચાર ધ્યાનથી જોઈ લેવા જોઈએ, કેમ કે પાકિસ્તાની સેનાનો એક કોલ ઇન્ટરસેપ્ટ કર્યો હતો ભારતીય સેનાએ, અને અધિકારીએ કહ્યું કે જે કોલ ઇન્ટરસેપ્ટ કર્યો એમાં ખબર પડી કે ભારતીય સેનાનો જે કાર્યવાહી હતી, એનો જે રીતનો એ ભારતનો જવાબ હતો, એ જવાબથી પાકિસ્તાન એટલું ગભરાયું કે એના સેનાના કમાન્ડર, ટોચના અધિકારીઓ એ બધા મસ્જિદમાં જઈને છુપાઈ ગયા અને એમણે એની જે આગળની ચોકીઓ હતી ત્યાં મેસેજ મોકલ્યા કે તમે ભાઈ બાકી બધું પડતું મૂકો અને છુપાઓ, અત્યારે જીવ બચાવીને ભાગો. ઇન્ટરસેપ્ટ થયેલા કોલમાં છે આ વસ્તુ. એટલે આ પાકિસ્તાનની આ હાલત છે અને આ પરિસ્થિતિ છે કે જે એક પછી એક સેનાના અધિકારીઓ ખુલાસા કરી રહ્યા છે, એક પછી એક ભારતનું શૌર્ય, ભારતનું સાહસ, સેનાની સફળતા, પુરાવાના થપ્પા છે, થપ્પા. અને એ તો મુફદ્દલ આપણે ઓપરેશન સિંદૂર પહેલા પણ જોયું હતું કે હજુ તો આપણે કશું કર્યું નહોતું, એ પહેલા જ રાજીનામા પડવા લાગ્યા હતા, પૂર્વ સૈનિકોને બોલાવવા લાગ્યા હતા, અને પછી જ્યારે આવી સ્ટ્રાઇક થઈ તો પછી એક બાદ એક આ લોકોની છાવણી ખાલી પણ થવા લાગી હતી. હરેનજી, શું કહેશો આપ આ બાબતે?
એકદમ સાચી વાત છે કે ત્યાંની જે લીડરશીપે આટલી ડરપોક લીડરશીપ કદાચ દુનિયામાં ક્યાંય નહીં હોય. જે લીડરશીપે પોતાના કુટુંબને યુદ્ધ થાય પહેલાં પહેલગામ હુમલા થાય એનું એ તૈયારી કરતા હશે એટલે જ પોતાની ફેમિલીને એમણે કેનેડા અને યુકેમાં મોકલી દીધું. આના પછી જ્યારે યુદ્ધ થાય છે, છમકલું થાય છે અને વળતો જવાબ એમને એવો મળે છે કે એ લોકો ભાગમ ભાગ થઈ જાય છે. મુદીર જે ટેન્ક પર ઊભા રહીને મોટી મોટી વાતો કરતો હતો એને પણ બંકરમાં ને ક્યાંક એવા સિક્રેટ પ્લેસીસમાં છુપાઈ જવું પડે. અને જ્યારે ભારતીય ઇન્ડિયન આર્મીએ જ્યારે પેલા ઇન્ટરસેપ્ટ કરેલા કોલ આ વખતે પબ્લિક કર્યા અને એમાં એમના કમાન્ડર જ્યારે એમને એવું કહેતા હોય કે ભાઈ તમે આગળની ચોકીઓ છોડી અને પોતાની જાતને અત્યારે સેફ કરી લો, એ બતાવે છે કે એ લોકોની તૈયારી કેટલી હશે. મેં હંમેશા કહ્યું છે કે ભારત આગળ એટલે જ વધે છે, હંમેશા ભારતનો હાથ ઉપર એટલે હોય છે કે જ્યારે શાંતિકાળ હોય ત્યારે આપણે યુદ્ધની પૂરેપૂરી તૈયારી કરતા હોય છે. આપણામાં જે પ્રોફેશનલિઝમ છે, આપણામાં જે ડેડિકેશન છે અને આપણામાં જે કોઝ છે, જે ઇન્ટેન્શન છે એ એટલું બધું તીવ્ર હોય છે કે એની સામે પાકિસ્તાનની કોઈ પણ રીતે ટકી શકવાની તાકાત જ નથી. તમે દેખ્યું હોય તો પાકિસ્તાને જે પણ હુમલા આપણી પર કર્યા, ભલે એ ડ્રોન હોય, એના ફાઇટર એરક્રાફ્ટ પેલા માગી ચાઇનાથી ભીખ માગેલા જે પેલા જે 10C અને J-17 અને F-16 અમેરિકાથી લાવેલા પ્લેન હોય એનો આપણે જે ખુરદો બોલાવી દે એ લોકોને આપણે પાછા ભગાવ્યા. એની સાથે ચાઇનાના જે પેલા સસ્તા અને જે ઓબ્સોલ્યુટ થઈ ગયેલા ડ્રોન જે એણે પાકિસ્તાનને વેચ્યા અને પાકિસ્તાને આપણી પર હુમલો કર્યો, એ બધા જ ડ્રોનને મારી દીધા. PL-15 એની જે પેલી મિસાઇલ હતી એને આપણે તોડી પાડી. આ બધું બતાવે છે કે એમનામાં કોઈ પણ જાતનું પ્રોફેશનલિઝમ રહ્યું જ નથી અને એટલે ભારતનો હાથ ઉપર છે. અને હમણાં જે પહેલો તમારો પ્રશ્ન જે મદનભાઈને પૂછ્યો હતો એમાં હું એક ખાસ વાત એડ કરવા માગીશ કે આસિમ મુનીર ફિલ્ડ માર્શલ બન્યો એ એની જીત તો હશે, પણ એની સાથે પાકિસ્તાનના વડાપ્રધાન જે બીજા બંનેમાં એક કોમ્પિટિશન છે કે સૌથી વધારે ડરપોક કોણ, તો પાકિસ્તાનના વડાપ્રધાને એની સાથે એક સેટલમેન્ટ કર્યું છે કે ભાઈ તું મારી સત્તાને ઉથલાવતો નહીં, તારે જો બનવું હોય ફિલ્ડ માર્શલ તો હું તને બનાવવા તૈયાર છું, પણ તું મારી સત્તાને ઉથલાવતો નહીં. તું ભી ખુશ, મેં ભી ખુશ, પાકિસ્તાન કા જો હોગા વો દેખા જાયેગા, બટ હમ તો ऐश कर ले. જી બિલકુલ. અને તમે જે આમાં શહેબાઝ શરીફની વાત કરી, ગઈકાલે જોરદાર કોમેડી સર્કસ એ પણ જોવા મળ્યું હતું મનનજી કે આ લોકો જ્યારે કરાચી નેવલ એરબેઝ ત્યાં પહોંચ્યા હતા ત્યાં જઈને જ્યારે શહેબાઝ શરીફે સંબોધન કર્યું એમાં એવું કહેતા હતા કે જ્યારે પણ એમના નાગરિકોને કહેતા હતા તમે જ્યારે પણ કે પાકિસ્તાની પાસપોર્ટ લઈને જાઓ છો તમારું ગ્રાન્ડ વેલકમ કરવામાં આવે છે. એમના પૂર્વ પ્રધાનમંત્રીના એ વિડીયો ભૂલી ગયા કે જ્યારે અમેરિકા પહોંચે છે ત્યારે કેવું તેમને ત્યાં તેમનું ચેકિંગ થાય છે, કપડાં ઉતારવામાં આવે છે, પ્રધાનમંત્રીના આવું તેમનું ચેકિંગ થાય છે અને આજની તારીખમાં પોતાના નાગરિકોને એવું કહે છે કે તમે આ પાસપોર્ટ લઈને જાઓ તો તમારું ગ્રાન્ડ વેલકમ થશે. એટલે આ લોકો કઈ આભાસી દુનિયામાં જીવી રહ્યા છે ખબર નથી પડતી. જી ચોક્કસપણે પાકિસ્તાની પાસપોર્ટનું વર્લ્ડ રેન્કિંગ બહુ ખરાબ છે. પાકિસ્તાનીઓ જ્યારે વિશ્વમાં ક્યાંય પણ પ્રવાસ કરે છે તો પોતાને સાઉથ એશિયન તરીકે ગણાવે છે અને ઘણી જગ્યાએ પોતાને ઇન્ડિયન તરીકે પણ ઓળખાવે છે કે પાકિસ્તાની વિશ્વમાં પાકિસ્તાની હોવું એક મોટી ગાળ છે એવું કહી શકાય. અને ખરેખર શરમની વાત છે કે એને માટે એ લોકોના નેતાઓ, એની લીડરશિપ અને એની સેના જવાબદાર છે. અસીમ મુનીરને માટે તો જે જોક્સ અત્યારે વિશ્વમાં વહી રહ્યા છે એમાંથી એક કે ને ફील्ड मार्शल का तमाशा કરીને એક જોક છે, તમે 2 મિનિટ આપો તો સંભળાવી દઉં. જી જી. कि रावलपिंडी की गलियों में एक नई हवा चली, जनरल असीम मुनीर ने नया सितारा पहना, ना कोई युद्ध ना कोई जीत, फिर भी फील्ड मार्शल क्या अजीब है रीत, इंडिया ने मुंह तोड़ दिया जवाब दिया, आसमान से आग बरसी, मुनीर साहब उस दिन से बंकर के पीछे छुपे, आदेश नहीं कोई युद्ध नहीं लड़ा, बस ट्विटर पे बयान हमने भी जवाब गढ़ा. કંઈ જવાબ તો આપ્યો નથી, જવાબ આપવાની તો હિંમત નહોતી, ના 1965 ના 1971 की तरह रणभूमि थी, बस माइक्रोफोन्स, प्रेस नोट्स और एक सूखी बूम थी, फिर भी कैबिनेट बोली इनको बना दो फील्ड मार्शल, क्योंकि मेडल से ही चलता है पूरा पाकिस्तान, IMF के लोन पे चल रही है रेजिमेंट, पर असीम भाई के पास नाउ अभी है फील्ड मार्शल की अपॉइंटमेंट, चाइना भी हंस रहा है चाय के कप में, ये तो मेडल छपवा लिया डिफीट के सपने में, और सेना के जवान, आखिरी लाइन है, एक और पाकिस्तानी सेना के जवान जो सीमा पर खड़े वो सोच रहे हैं हम कब बनेंगे इस ड्रामा के बड़े, क्योंकि असली फौजियों का नाम तो कोई नहीं जानता, पर फोटो खींचाने वाला फील्ड मार्शल बन जाता. खरेखर પાકિસ્તાની સેના છે ને એવું કહેવાય છે અને કે પાકિસ્તાનના સૈનિકો એવું કહે કે અગર
તમારી પાસે જો ભારત જેવા લીડર્સ હોય, ભારતની અંદર જેવા જેસીઓઝ અને ઓફિસર્સ છે એવા લીડર્સ જોગ સપાટ એમ તમારી પાસે હોય અને તમારી પાસે પાકિસ્તાની જવાનો હોય તો ખરેખર તમને વિશ્વની કોઈ સેના હરાવી ન શકે. પરંતુ એટલે પાકિસ્તાનના સૈનિકો, એના જુનિયર ઓફિસર્સ, એ લોકો ખરેખર બહાદુર છે અને ભારતના સૈનિકોને, ભારતને એ લોકોએ ખૂબ લડત આપી છે અને આપણે પણ બલિદાનો આપીને અને એમની સાથે લોહિયાળ સંઘર્ષો કરીને અત્યાર સુધીના દરેક યુદ્ધોમાં વિજય મેળવ્યો છે. પરંતુ પાકિસ્તાન જો પાછળ પડતું હોય આજે, તો એને પાછળ પાડવાવાળા, એની આવી અતિશય જેને કહેવાય બેઇજ્જતી કરાવવાવાળા જો કોઈ હોય તો એના લીડર્સ છે, એના ઉચ્ચ અધિકારીઓ સેનાના છે કે જેને લીધે પાકિસ્તાન હંમેશા મૂકી ખાતું આવ્યું છે અને આગળ જતાં પણ મૂકી ખાશે. પણ આધુનિક જો યુદ્ધના ઇતિહાસની ક્યારેય ચર્ચા થશે ડિટેલમાં તો પાકિસ્તાનની આ નાલેશીઓની ચર્ચા સૌથી વધારે થવાની છે. પણ મને એવું લાગે છે કે જે દેશમાં પ્લાસ્ટિકના પેલાની અંદર રાંધણ ગેસ ભરીને લોકો વાપરતા હોય, જે દેશની અંદર, જે દેશનું અર્થતંત્ર એટલું ખાડે ગયું હોય કે ત્યાં લોટ પણ ના હોય ખાવા માટે, રોટી ના હોય, હવે તો પાણી પણ નહીં હોય. અને યુએનનો એક લેટેસ્ટ રિપોર્ટ પણ આવ્યો છે, એકવાર એ બ્રેક કરી દઈએ આપણે. યુએનના એક રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે ચોથા ભાગની વસ્તી પાકિસ્તાનની અત્યારે 2025માં ચોથા ભાગની જે વસ્તી છે એ ભૂખમરાનો સામનો કરી રહી છે અને એમાંથી 1.1 કરોડ લોકો, આ યુએનનો રિપોર્ટ છે, જે ભયંકર ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. એટલે આવી જ્યાં સ્થિતિ હોય, જ્યાં સામાન્ય જીવન જીવવું પણ મુશ્કેલ હોય, દોહલ્યું હોય જનતા માટે, ત્યાં પછી આવા જે સેનાના અધિકારીઓ હોય કે પછી આવી જે સરકાર હોય એ પોતાની જનતાને ભરમાવાની છે ને, એટલે આ એ જ કરી રહ્યા છે રોજે રોજ. એ લોકોના નાનપણથી જે લોકોને મનમાં એ જે ઠસાવવામાં આવે છે, ઝેર એમનામાં ભેળવવામાં આવે છે કે ગમે તે ભલે આપણે ભૂખા મરીએ, ભલે આપણે ઘાસ ખાવાનું થાય, 1000 વર્ષ સુધી આપણે ભૂખા કેમ ન મરીએ, પરંતુ આપણે ભારતમાં આતંકવાદ ફેલાવવાનો છે, ભારતમાં ગમે તે રીતે નુકસાન પહોંચાડવાનું છે, જે એમનો એજન્ડા છે, એ જ એમનો ધર્મ છે, એટલા માટે જ એમની આ સ્થિતિ થઈ રહી છે. પરંતુ હરેનજી, જે આપણે એક આતંકવાદ સામેની જે આપણે એ લાઈન ખેંચી છે કે આતંકવાદને આપણે નેસ્ત નાબૂદ કરવાનું છે, અને જે ત્યાં બધા આકાઓ ત્યાં બેઠેલા છે, હાફિઝ સઈદ હોય, રહેમાન હોય કે પછી સૈફુલ્લાહ હોય, જે પણ એક બાદ જે આતંકવાદીઓ છે એના નામ આવી રહ્યા છે, અને આપણા ઇઝરાયલમાં જે ભારતના રાજદૂત છે જેપીસી, એમણે ખૂબ જ સૂચક નિવેદન આપ્યું છે. સવાલ પૂછવામાં આવ્યો હતો કે આ યુદ્ધ, આતંકવાદ સામેનું યુદ્ધ ક્યારે પૂરું થશે? તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે હાફિઝ સઈદને આપી દો, રહેમાનને આપી દો, આ બધાને આપી દો એટલે યુદ્ધ પૂરું. એ ખૂબ જ સૂચક વાત કરી એમણે. ખૂબ સાચી વાત છે. અત્યારે સૈફુલ્લાહ ગણો, હાફિઝ સઈદ ગણો કે હજરત મહેમૂદ ગણો, પણ આ બધા જે છે ક્યાં છુપાયેલા છે એની ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ આપણી પાસે છે. મેં પહેલાં પણ આપણી આ ચેનલ પર એકવાર કીધું હતું કે એ લોકો અત્યારે એવી રીતે છુપાઈ રહ્યા છે કે જે આમ જનતાથી એમણે ફર્સ્ટ અને સેકન્ડ લેયર આખું કવરેજ લીધેલું છે. અને ભારતનો હિસાબ બહુ ક્લિયર છે. ભારત ક્યારે પણ કોઈ પણ આમ નાગરિકને મારવા નથી ઈચ્છતું. આપણે એમને ટ્રેક કરી જ રહ્યા છે, પણ અત્યારે એ કમ્પ્લીટલી આમ નાગરિકોની વચ્ચે એમને ઢાલ બનાવીને ત્યાં રહી રહ્યા છે, એટલે એ લોકો બચી રહ્યા છે. અને તમે દેખ્યું હોય તો અત્યારે ઇન્ડિયા જે યુદ્ધ કરી રહ્યું છે આતંકવાદ સામે, એ 360 ડિગ્રી યુદ્ધ કરી રહ્યું છે. આપણે ખાલી સરહદ પર એ લોકોને માર્યા, એમના 11 એરબેઝ તોડી કાઢ્યા, એમના આતંકવાદીના 9 ઠિકાણાને તહેસ તહેસ કરી નાખ્યા. આ એક પાર્ટ છે. ધીસ ઇઝ વન પાર્ટ ઓફ અવર ફાઇટ ટુવર્ડ્સ ધીસ મીન્સ આજે આપણે આતંકવાદીઓ સામે લડીએ છીએ, ટેરરિઝમ સામેની આપણી જે ફાઇટ છે, ધીસ ઇઝ વન પાર્ટ ઓફ ઇટ. અત્યારે આપણે 41 દેશોની અંદર આપણે પ્રવાસ કરીને આપણે આખું એમને સમજાવવા, જે આપણું આખું પિક્ચર ક્લિયર કરવાનું છે, એ એક પાર્ટ છે. બીજું તમે દેખ્યું હોય તો પાણી આપવાનું તો બંધ કર્યું. હવે અફઘાનિસ્તાન પણ ઈચ્છે છે, ભારતને રિક્વેસ્ટ કરી છે કે તમે અમને પણ બાંધ બનાવી આપો તો અમે પણ પાકિસ્તાનને પાણી આપવાનું બંધ કરીએ. એટલે પાકિસ્તાનની જે સરકાર છે એણે પહેલગામનો હુમલો પ્લાન ના કર્યો હોત અને હિન્દુસ્તાન સામે આતંકવાદ ના ફેલાયો હોત, એની જગ્યાએ કદાચ જો એમણે રોટી, કપડાં અને મકાન, જે પાકિસ્તાનના નાગરિકોની જે બેઝિક નેસેસિટી છે એની પર ધ્યાન આપ્યો, જેટલો ખર્ચો એમણે ડિફેન્સ બજેટ પર અને આવા અવળ ચંડાઈમાં કર્યો, એટલો ખર્ચો, એનાથી કદાચ અડધો ખર્ચો પાકિસ્તાનની જનતાને રોટી, કપડાં અને મકાન પર કર્યો હોત ને, તો આજની સરકારને એની જે જનતા જે થૂ કરી રહી છે એની જગ્યાએ એમના ગુણગાન ગાતી હોત. પણ પાકિસ્તાનની લીડરશિપ, કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય, એમની પાસે એક જ મુદ્દો હોય છે, ઇન્ડિયા, ઇન્ડિયા અને ઇન્ડિયા. ઇન્ડિયામાં કેવી રીતે તમે તકલીફ પહોંચાડો, એ તમારો જો મેસેજ પાકિસ્તાનની જનતા સુધી જાય
તો તમને સૌથી વધારે વોટ મળે અને તમારી સરકાર કામ કરે. પણ આ વખતે ભારતે પોતાનું જે વલણ છે એકદમ સ્પષ્ટ કર્યું છે અને આપણે કીધું છે કે ઓપરેશન સિંદૂર અભી બાકી હૈ. એનો મતલબ ડેફિનેટલી છે ઓપરેશન સિંદૂર બાકી છે તો બાકી છે અને એમાં એક પાસું અને મિલિટરી હોઈ શકે. એટલા માટે જે સાહેબ આજે ઓપરેશન સિંદૂરના ઇન્ડિયન બીજા બધા બહુ એરફોર્સે પાસા કહી છે. દીધું છે કે આરંભ હે પ્રચંડ. પહેલા કહેવામાં આવતું હતું કે યાચના નહીં પરંતુ રણ. આજે ફરી એકવાર ઇન્ડિયન એરફોર્સે કહ્યું છે કે આરંભ હે પ્રચંડ અને એટલા માટે જ કહેવામાં આવી રહ્યું છે ઓપરેશન સિંદૂર ચાલુ છે. મને લાગી રહ્યું છે કે જ્યાં સુધી આ આતંકવાદીઓ દરેકે દરેક આતંકવાદીઓ એમના સરગના એ જો પાછા નહીં આવે એને અલ્લાહ સુધી જ્યાં સુધી નહીં મોકલવામાં આવે ત્યાં સુધી ઓપરેશન સિંદૂર ચાલુ રહેશે. આજે ફરી એકવાર વાયુસેનાની તાકાત જોવા મળી. એક વિડીયો રિલીઝ કરવામાં આવ્યો છે. તમે જુઓ કેવો જુસ્સો જોવા મળી રહ્યો છે, કેવું શૌર્ય, કેવી તાકાત બતાવવામાં આવી આજે ફરી એકવાર વાયુસેના દ્વારા. એ જુઓ. प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम गुहार दो. मान मान शान या की जान का हो दान आज एक धनुष के बाण पे उतार दो. आरंभ है प्रचंड मन करे सो प्राण दे जो मन करे सो प्राण ले वही तो एक सर्वशक्तिमान है. मन करे सो प्राण दे जो मन करे सो प्राण ले वही तो एक सर्वशक्तिमान है. कृष्ण की पुकार है ये भागवत का सार है कि युद्ध ही तो वीर का प्रमाण है. कौरवों की भीड़ हो या पांडवों का नीड़ हो जो लड़ सका है वो ही तो महान. તો ભારતીય એરફોર્સે કેવો જવાબ આપ્યો, કેવું રિસ્પોન્ડ કર્યું છે આજે ફરી એકવાર ઇન્ડિયન એરફોર્સ તરફથી બતાવવામાં આવ્યું. અને આજે ઇન્ડિયન નેવીએ પણ મનનજી ઇન્ડિયન નેવીએ પણ એક જોરદાર વિડીયો રિલીઝ કર્યો હતો જે પહેલાથી કહેતે આવતું હતું કે વી આર રેડી એની ટાઈમ એની હાઉ એનીવેર. અને ગઈકાલે પણ એ સમાચાર આવ્યા હતા કે મકરાન કોચ પરથી પણ પાકિસ્તાને હુમલાનો પ્રયત્ન કર્યો હતો. જો કે આપણી એ નેવીએ એ હુમલાને નિષ્ફળ બનાવ્યો. ત્યાંથી પછી એ લોકોએ ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું હતું. જી વિકાસજી, મકરાણ કોસ્ટ આની પહેલાં પણ 1971નું યુદ્ધ 1999માં જ્યારે કારગિલ યુદ્ધ થયું ત્યારે હું પોતે ભારતીય નૌસેનાના જહાજ INS ઉદયગીરીમાં પોસ્ટેડ હતો અને અમારું જહાજ આપણા સૌરાષ્ટ્રના કોસ્ટ પર પાકિસ્તાનની વિરુદ્ધમાં બ્લોકેડ ઓપરેશન્સ કરી રહ્યું હતું. કરાચી હાર્બરને અમે એટલો નાગચૂડ જેવો ભરડો ઘાલ્યો હતો પેલી હાર્બરની ફરતે કે કરાચી હાર્બર જે પાકિસ્તાનનું એ સમયે એક મુખ્ય પોર્ટ હતું કે જ્યાંથી એના નેવલ ઓપરેશન્સ લોન્ચ કરી શકતા હતા, ત્યાંથી એમણે એમના જહાજોને ખસેડીને મકરાન પોર્ટમાં ખસેડી દીધા હતા. અને પાકિસ્તાની આર્મી કે જે ઈચ્છતી કે એની નૌસેના અગ્રેસિવ થાય અને ભારત જેવા જ કંઈક ઓપરેશન કરે ને જરૂર પડે તો યુદ્ધમાં પણ સામેલ થાય. પરંતુ એમણે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે ભારતીય નૌસેનાના માઇટ સામે ટકવાનું અમારું ગજું નથી. પાકિસ્તાની નૌસેનાની આવી હાલત પાછળનું કારણ એવું કંઈક છે કે પાકિસ્તાની સેના કેમ કે પોતાને ફર્સ્ટ સર્વિસ સમજે છે. જનરલી એવું હોય કે ત્રણેય સેનાઓનું પોતાનું મહત્ત્વ છે અને ત્રણેય સેનાઓને એના મહત્ત્વ પ્રમાણે અને એની રિક્વાયરમેન્ટ જે મોડર્નાઇઝેશનની અને નવા ઇક્વિપમેન્ટ્સની હોય એ પ્રમાણે ફંડિંગ મળે જેથી તમે નવા ઇક્વિપમેન્ટ્સ બનાવો અથવા તો પરચેસ કરો. હવે પાકિસ્તાની સેના પોતે જ આર્મી જેને કહીએ છીએ પાકિસ્તાન આર્મી એ પોતે એટલું મોટું બજેટ ગઝલર છે. એના પોતાના ભ્રષ્ટાચારી અધિકારીઓ, પછી આવા અસીમ મુનીર જેવા ને ફિલ્ડ માર્શલ બનવું હોય એટલે એ બધા પ્રોટોકોલ્સ પાછળ. અને બીજું કે એ લોકોના પોતાના ગોરખધંધાઓ એટલા બધા છે. પાકિસ્તાની આર્મીનું આપણે વાત કરીએ છીએ કે ટીપ ઓફ સ્પિયર જે છે એનો જે સ્ટેટ પોલિસી છે એ આતંકવાદ છે. એટલે એની પાછળ પાકિસ્તાનના એન્યુઅલ બજેટનો 14% ભાગ એ લોકો પૈસા લઈ જવા છતાં પણ એ લોકોની પાસે નેવલ મોડર્નાઇઝેશન માટે પૈસા નથી. અને એને લીધે પાકિસ્તાની નૌસેનાની હાલત એટલી બધી ખસ્તા હાલ છે કે ભારતીય નૌસેનાના કેવળ થોડા કલાકોના આક્રમણ સામે પણ એ લોકો ટકી શકે તેમ નથી.
આ હાલતમાં મકરાણ પોર્ટથી હુમલો તો શું કરે, પરંતુ પીછેહટ કરવાની, ઓલું કૂતરું ગભરાઈ જાય તો કેમ પૂંછડી પગ વચ્ચે દબાવીને ભાગે, એવી રીતે પાકિસ્તાની નૌસેના ગભરાઈને ભાગી હતી. તમને યાદ હોય તો આપણે જ્યારે ઓપરેશન સિંદૂર શરૂ થયું અને પહેલાં જ એક જ દિવસ પછી સેટેલાઇટ ઇમેજીસ આવી હતી કે જેની અંદર પાકિસ્તાની નૌસેનાની પાસે ટોટલ કંઈક 8 જેટલી સબમરીન છે, એમાંથી 2 કે 3 સબમરીન તો ભંગાર જેવી હાલતમાં એના ગોદીવાડામાં એના ડોકયાર્ડમાં પડી હતી કે જે ચાઇનાની બનેલી હતી ને એને કોઈ રિપેર કરવા માટે હાથ પકડવા તૈયાર નહોતું. એટલે ચાઇનાનો માલ લેશો તો પછી આ પરિસ્થિતિ થવાની જ છે. એટલે પાકિસ્તાનની હું એવું નહીં કહું, રાઇટ ઓફ નથી કરતા કે પાકિસ્તાની સેના સાવ નકામી છે, પણ પરંતુ ભારતની મિલિટરી સુપરિયોરિટી, ટેકનિકલ સુપરિયોરિટીની સામે પાકિસ્તાની નૌસેના અને વાયુસેના હાલને સમયે તો ટકી શકે એવું લાગતું નથી આપણને. બિલકુલ એ સ્થિતિમાં છે જ નહીં, એટલા માટે જે લોકો પાકિસ્તાનની શરણે પહોંચ્યા છે, જે એ લોકોએ પણ આપણી કોપી કરી અને પછી ઓલ પાર્ટી ડેલિગેશન જે બનાવ્યું છે એની જવાબદારી ત્યાં બિલાવલ ભુટ્ટોને સોંપી છે. એ પણ ચીન પહોંચવાના છે, એમના વિદેશ મંત્રી પણ અત્યારે ચીનમાં આરામ ફરમાવી રહ્યા છે, પરંતુ ત્યાંથી પણ એમણે સમાચાર એ છે કે લશ્કરનો આતંકી આમિર હમઝા લાહોરની હોસ્પિટલમાં દાખલ કરાયો છે. લશ્કરે તૈયબાનો આતંકી છે અને લાહોરની હોસ્પિટલમાં એને દાખલ કરાયો છે, ઇજાગ્રસ્ત છે અને એના ઘરમાંથી એ જખમી હાલતમાં મળી આવ્યો છે. વધુ એક આતંકી અંજામ સુધી પહોંચવાની તૈયારીમાં છે. આ પહેલા સૈફુલ્લા ખાલિદને અજ્ઞાત હુમલાવરોએ એક દિવસ પહેલા જ ગોળી મારી હતી વિકાસ, અને હવે લશ્કરનો કો ફાઉન્ડર અને હાફિઝ સૈયદનો ખૂબ જ નજીકનો આ જે આમિર હમઝા છે એ પણ ઇજાગ્રસ્ત હાલતમાં લાહોરની હોસ્પિટલ સુધી પહોંચી ગયો છે. બિલકુલ મને લાગે છે કે એક ચેકલિસ્ટ તૈયાર થઈ રહ્યું છે, એમાં એક બાદ એક ટીક મારવામાં આવી રહી છે. આમાં સીધી રીતે ભારતની ક્યાંય સંડોવણી નથી, પરંતુ આ બધા ભારતના દુશ્મનો જ છે. એ જે સૈફુલ્લા ખાલિદ હતો, એણે આરએસએસનું મુખ્યાલય પર એટેક કરવાનો ત્યાં આખું પ્લાન બનાવ્યો હતો કે પછી યુપીમાં જે આપણું જે બેઝ આવેલું છે ત્યાં એ લોકોએ એટેકનો પ્રયત્ન કર્યો. તો આ બધા આતંકવાદી હુમલામાં તે સામેલ હતો. સીધી રીતે લશ્કરનું જે નેટવર્ક છે કેવી રીતે ઊભું થાય એમાં તે સામેલ હતો. અને હવે લશ્કરનો એક છે સંસ્થાપક, એ પણ ક્યાંક હોસ્પિટલમાં પોતાના હવે છેલ્લા દિવસો ગણી રહ્યો છે. એ નૂર જોડે જઈ રહ્યો છે, બહતલ નૂરને જે વાતો કરે છે એ સીધી રીતે ભારતને તો ફાયદો જ છે આમાં. આ જે અજ્ઞાત હુમલાવરો છે એ કામ એ જ કરી રહ્યા છે, આતંકનો સફાયો કરી રહ્યા છે. અને બીજી તરફ ભારતીય સેના પણ રોજ રિમાઇન્ડર મોકલે છે કે ઓપરેશન સિંદૂર આતંકના ખાત્મા સુધી ચાલુ રહેવાનું છે. એટલે આ ડોટ્સ છે જે અલગ અલગ છે કનેક્ટ થઈ રહ્યા છે. આમ જોવા જઈએ તો કે આતંકનો ખાત્મો થઈ રહ્યો છે. લશ્કરે તૈયબાની સ્થાપના સેના માટે થઈ, એના કામ શું છે, આતંકી હાફિઝ સૈયદનું કામ શું રહ્યું છે એ સૌને ખબર છે. અને કેટલા બધા હુમલા કરાવ્યા છે ભારતમાં. આની પહેલા સૈફુલ્લા ખાલિદ અંજામ સુધી પહોંચ્યો, હવે તૈયારી છે આપણે એનો વિડિયો જોયો તો કેવો તડપીને મરી રહ્યો હતો. એણે જે હજારો લોકોના જીવ લીધા ને પછી એની હાલત પણ એવી જ થઈ. હરેનજી, આ ભારતના જે દુશ્મનો છે, એક બાજુ ઓપરેશન સિંદૂર ચલાવ્યું, 100 કરતા વધારે આતંકવાદી આપણે ફૂંકી માર્યા, 5 એવા જે મોટા આતંકવાદી મોસ્ટ વોન્ટેડ હતા એ તો સીધા જ ભારતે પતાવ્યા. પરંતુ ત્યારબાદ પણ એમની જ ધરતી પર ત્યાં હજુ પણ કેટલાક લોકો ત્યાં ઉપસ્થિત છે જે ભારતના દુશ્મનોને ઠાર મારી રહ્યા છે. આ બાજુ આપણે કહી રહ્યા છે કે ઓપરેશન સિંદૂર ઇઝ કન્ટિન્યુડ, અને અહીંયા આ રીતે સફાયો કેવી રીતે જુઓ છો? આને હું એવું કહીશ કે ધીસ ઇઝ અ એક્સટેન્ડેડ યુનિટ ઓફ ઓપરેશન સિંદૂર. એવું કહેવાય ને કે દુશ્મનનો દુશ્મને દોસ્ત હોય છે, તો એક આવી ઘટના પણ ત્યાં બની શકતી હોય છે. અને બીજું, જ્યારે હવે આતંકવાદીઓમાં જે ડર એવો લાગ્યો છે કે પોતાના પડોશી કે પોતાના ઘરની અંદર રહેલો વ્યક્તિ પણ એમને દુશ્મન લાગવા માંડ્યો છે. તમે વિચાર કરો કે ત્યાંના જ આતંકવાદીઓને, પાકિસ્તાનના ઉછરેલા આતંકવાદીઓનો ઉપર પાકિસ્તાનમાં જ હુમલો થાય છે, ત્યાં જ એમને બેમોત મારી નાખવામાં આવે છે. આ બતાવે છે કે અંદર જે ગૃહ યુદ્ધ, ભીષણ યુદ્ધ અને એક્સટેન્ડેડ ઓપરેશન સિંદૂર જેને કહેવાય એ ચાલી રહ્યું છે. આનાથી દરેકે દરેક આતંકવાદીઓની જે ઊંઘ છે એ એકદમ હરામ થઈ ગઈ છે. આઈ એમ વેરી શ્યોર કે હાફિઝ સઈદ કે સૈફુલ્લા જેટલા પણ આતંકવાદીઓ બચ્યા છે, અને નવા તો હવે રિક્રુટ થવાના જ નથી એની ગેરંટી હું તમને આપું છું, પણ જે લોકો બચ્યા ખૂચ્યા છે, જે લોકોના બ્રેઇન વોશ કર્યા છે, આઈ એમ વેરી શ્યોર કે એમને 72 હુરો પણ નસીબ નથી જ થવાની. કારણ કે એમને પણ ત્યાં છે ને એક વ્યવસ્થિત માણસો જોઈએ. આવા તૂટેલા ફૂટેલા, ખોપડી ફાડી નાખેલા, શરીરના 2-4 ટુકડા થઈ ગયેલા આતંકવાદીઓની એમને પણ જરૂર નથી હોતી. આઈ એમ વેરી શ્યોર કે પાકિસ્તાનની અંદર રહેલા આતંકવાદીઓ હવે ક્યાંક એવો ટ્રાય કરતા હશે કે પાકિસ્તાન છોડીને આપણે બીજે ક્યાંક જતા રહીએ.
આવી અત્યારે હાલત છે. અને રણજી, 360 ડિગ્રી આપણો જે અત્યાર સુધી approach એ છે, ઇન્ફોર્મેશન નહોતી મળી રહી, અત્યાર સુધી એ ઇન્ફોર્મેશન નહોતી મળી રહી કે આને થયું શું, આ આમિર હમઝા કેવી રીતે ઘરમાંથી જખમી હાલતમાં મળ્યો. હવે અત્યારે એક ઇન્ફોર્મેશન એડ થઈ રહી છે આમાં કે કોઈ અનનોન ગનમેને ફાયર કર્યું છે, કોઈ અનનોન ગનમેને ફાયર કર્યું છે એના તરફ, Yes. અને એટલે ઇન્જર્ડ છે. એનો અર્થ સાફ છે, ભારતના રાજદૂત જે તમે હમણાં વિકાસ ઉલ્લેખ કર્યો હતો એ બરાબર છે. તમે સોંપી દો, તમે સોંપી દોશો તો અહીંયા ભારત તો કાયદેસર કાર્યવાહી કરશે, અને ત્યાં તમે કૂતરાની મોતે આવી રીતે મરવાના છો. થોડું જીવન બચી જશે જો ભારતને સોંપી દેશો તો. બિલકુલ. અને આપણે એ જ બીજી એક વાત એમ છે કે હું એવું કહેવા માંગીશ તમારે અલ્લાહ કે પાસે તો આમ તો આની જવાબ જ છે. જવાબદારી આપણે લેવાની જરૂર નથી. જી બિલકુલ, એટલે હું એ જ કહું છું ને, તમે આતંકીઓને ભારતને સોંપી દો. એટલે બે રસ્તા છે તમારી જોડે. તમારી પાસે રસ્તો છે, બે તમે બે ભારતને- રસ્તા છે. જો હા. તમારે અલ્લાહ પાસે જવું છે તો ત્યાં તડપીને તરત મરી જાઓ તુરંત અલ્લાહ પાસે, અથવા થોડો રાહ જોવે છે તો ભારતમાં આવી જાઓ. અલ્લાહ પાસે તો મોકલીશું જ આપણે, પરંતુ અહીંયા વિધિવત રીતે બધું આપણે કાયદેસર રીતે મોકલીશું, ત્યાં ડાયરેક્ટ ઠાર. આ રીતનો મેસેજ છે મનનજી. જી ચોક્કસ. સેના કહે છે ને કે એક સંદેશ છે, બહુ છુપાયેલો સંદેશ છે કે ઉપરવાળા સાથે મુલાકાત કરવાની અને આતંકીઓની ખાસ કરીને મુલાકાત કરવાની, બહુ જલ્દી મુલાકાત કરાવવાની જવાબદારી અમારી હોય છે. હવે અનનોન ગનમેન તો કહે છે ને, અંધેરી રાતો મેં સુમસાન રાહો પર. હવે આવા કેટલાક લોકો અંધારામાં અને પડછાયાઓમાંથી નીકળીને બહાર આવી રહ્યા છે કે જે પાકિસ્તાનને અને પાકિસ્તાનની અંદર રહેલા આતંકીઓને એમની રાઇટફુલ પ્લેસ પર, એમની જે જગ્યા હોવી જોઈએ ત્યાં એક પછી એક પહોંચાડી રહ્યા છે. એટલે ખરેખર જે કંઈ અનનોન ગનમેન છે એને એક ભારતીય તરીકે અને પાકિસ્તાનનું સારું ઈચ્છનારા માણસ તરીકે હું સેલ્યુટ કરું છું, કેમ કે પાકિસ્તાનની અંદર જે રીતે બહેનો દીકરીઓની હાલત થઈ રહી છે, ખાસ કરીને તમે જુઓ સિંધની અંદર જે બિચારા હિન્દુઓ એ સરજમીને પોતાની સમજીને રોકાયા છે, એ લોકોની સાથે એ લોકોને હાલતા ને ચાલતા એવું કહેવામાં આવે છે તમે કન્વર્ટ થઈ જાઓ, નહીં તો અમે તમારી દીકરીઓ ઉપાડી જશું. અને બની રહ્યું છે. બલોચિસ્તાનમાં જેવી રીતે બલોચના ફ્રીડમ માટે લડતા લોકોને ગાયબ કરી દેવામાં આવ્યા છે, કે ક્યારે રાતોરાત લોકોને ઉઠાવી જવામાં આવે છે. બલોચિસ્તાનનું જે રીતે એક્સપ્લોઇટેશન, ત્યાંના રિસોર્સિસનું એક્સપ્લોઇટેશન ચાઇના સાથે મળીને એ લોકો કરી રહ્યા છે, ત્યાંના ખનીજનું એક્સપ્લોઇટેશન. બીજી તરફ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જે રીતે અવાજો ઉઠી રહ્યા છે, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરનું જે રીતે દોહન કર્યું છે, કોઈ વિકાસ નથી થયો. અને એટલે એમ જોવા જાવ ને તો ખરેખર ખૈબર પખ્તુનવાને યાદ કરીએ, ત્યાંના પઠાણોની સાથે, ત્યાંના ટ્રાઇબલ્સ, ફાટાના ટ્રાઇબલ્સની સાથે, ફેડરલી એડમિનિસ્ટ્રેટેડ ટ્રાઇબલ એરિયાઝના પઠાણોની સાથે શું થયું છે. એટલે પાકિસ્તાન છે ને ખરેખર એ કોઈ મુલ્કી નહીં. આ છે ને એક એવી વ્યવસ્થા છે કે જે પંજાબી મુસ્લિમ્સ કે જેમણે બાકીના લોકોનું શોષણ કરવા માટે બનાવેલી છે, અને પોતાના હાથમાં સત્તા, અણુશસ્ત્રો અને સેના આ બધુંનો કબજો પોતાના હાથમાં રાખી અને ધીમે ધીમે કરતાં ત્યાંનું ભ્રષ્ટાચારથી ત્યાંના જે રિસોર્સિસ છે એનું દોહન કરી રહ્યા છે, લોકોનું દોહન થઈ રહ્યું છે. અને આ બધાથી મુક્તિનો એક જ માર્ગ છે. આ ખરેખર આ પાકિસ્તાનનો જે તે સમયે આ જે હાઇબ્રિડ વોર ચાલી રહી છે પાકિસ્તાનની અંદર, એમાં આપણો હાથ છે કે નહીં ઈશ્વર જાણે છે કોનો હાથ છે. ઉપરવાળા સબ દેખ રહા હૈ. અને ઉપરવાળો દરેક ધર્મનો છે, દરેક ધર્મનો ઉપરવાળો એક જ છે ને, સમજે છે ને જુએ છે કે ખરેખર આ લોકો આ મુલ્કને, આ જમીનને, સરજમીનને લાયક નથી. એટલે એમનાથી આ મુલ્કને, આ સરજમીને અલગ મુક્તિ મળવાની જરૂર છે, જેથી ત્યાં રહેનાર દરેક માણસ એક ખુશીનો શ્વાસ લઈ શકે, એક આઝાદીની હવામાં જીવી શકે. અને જે સપ્રેશન જે થઈ રહ્યું છે, કે પછી એ સ્ત્રીઓનું હોય કે માઇનોરિટીઝનું હોય, એ સપ્રેશનમાંથી આ સમાજને એક મુક્તિ મળે અને એક નવી રાહ, ડેમોક્રેસીની એક નવી રાહ, જેમાં લોકોના હાથમાં પોતાનું રાજ્ય હોય, લોકોના હાથમાં પોતાનું કલ્યાણ હોય, અને આતંકીઓના હાથમાંથી, લશ્કરના હાથમાંથી સૈન્ય સત્તાની ધૂરી દૂર થાય એવો સમય બહુ જલ્દી આવે ને એને માટે ભારત એક કારણ બને એવી આશા આપણે સેવી રહ્યા છીએ. કેકાસજી બિલકુલ. અને આમાં હરેનજી, આપણે જે ચાઇના છે એ આખા પહેલા દિવસથી આમાં એક્ટિવલી ઇન્વોલ્વ છે એ સૌ કોઈને ખબર પડી ગઈ છે. આ બધાની વચ્ચે આખો ઇન્સિડન્ટ પત્યો. બિલાવલ ભુટ્ટો ચાઇના પહોંચી રહ્યા છે, એમના વિદેશ મંત્રી પણ અત્યારે ચાઇનામાં છે, અને આખી દુનિયા જાણે છે કે કેવી રીતે ચાઇનીઝ જે એમના વેપન છે એનો આપણે ખાત્મો બોલાવી નાખ્યો. ડિફેન્સ સિસ્ટમ હોય, મિસાઇલ હોય કે પછી એ લોકોના એરક્રાફ્ટ હોય, જેટ હોય, એ બધું આપણે ધરાશાયી કર્યું.
શું હવે કોઈ નવો પ્લાન પણ ચર્ચાતો હોઈ શકે છે? કારણ કે આ ચાઇના છે એ સીધી રીતે પાકિસ્તાનને મદદ કરે છે અને એમને ખબર પડી છે કે ભારત પાસે આનો તોડ છે, તો એ લોકો પણ કોઈ નવી સ્ટ્રેટેજી, નવો પ્લાન બનાવતા એના કારણે આપણે હવે વિજિલન્ટ રહેવું પડશે. તમે ખૂબ જ સરસ સવાલ કર્યો. એકચ્યુઅલી ઇન્ડિયા અને પાકિસ્તાનનું આજે સ્ટેન્ડ ઓફ થયું, જે પહેલગામ હુમલો થયો અને પછી ઇન્ડિયા અને પાકિસ્તાને જે એકબીજા પર હુમલા કર્યા, એમાં કદાચ કોઈ બહુ મોટો વિનર હોય ને તો એ હું ચાઇનાને ગણું છું. કેવી રીતે? તો હું તમને કહી દઉં કે ચાઇનાના જેટલા પણ શસ્ત્રો હતા એ બધા પાકિસ્તાનને વેચેલા હતા. પાકિસ્તાને આપણી પર હુમલો કર્યો, એ બધા શસ્ત્રોનો કેવી રીતે જવાબ આપ્યો, ચાઇના આ બધું જ ઓબ્ઝર્વ કરી રહ્યું છે. આની સાથે ચાઇનાને ખબર પડી ગઈ કે આપણી આર્મી, નેવી અને એરફોર્સ આ ત્રણેયની કેપેબિલિટી કેટલી છે, પ્રિપેરનેસ કેટલી છે. એટલે ચાઇના માટે આ એક બહુ મોટું લર્નિંગ લેસન હતું કે એ બધી જ રીતે પોતાની જાતને હવે આગળ જ વધતા કદાચ જો ભારત સાથે ચાઇનાનું કંઈ થાય છે તો ચાઇનાએ કેવી રીતે તૈયાર કરવી. આની સાથે સાથે ચાઇનાએ હવે પાકિસ્તાનની નાક દબાવવામાં કોઈ કસર નહોતી રાખી, પણ હવે તો પાકિસ્તાનને પૂરેપૂરું દબાવી શકશે. ચાઇનાના જે હમણાં સ્ટોપ થઈ ગયેલા કે બ્રેક લાગી ગયેલા પાકિસ્તાનની અંદરના પ્રોજેક્ટ હતા, એ પ્રોજેક્ટ હવે વધારે જલ્દી ચાલુ કરશે. જે ગ્વાદર બંદરને આ બધું છે એનો એ વધારે સારી રીતે ઉપયોગ કરવા માગશે. અને આની સાથે જેની પાઇપલાઇન છે, જે ઓઇલ અને ગેસની પાઇપલાઇનનું મૂકવાનું જે આખું એનું નેટવર્ક છે એ વધારે જોરથી કામ કરશે. પાકિસ્તાનને ચાઇનાને હા પાડ્યા સિવાય છૂટકો નથી. ક્યાંક પાકિસ્તાન પહેલાં મનમાની કરતું હતું, પણ હવે ચાઇના સાથે મનમાની નહીં કરી શકે. આ બધાનો જ ફાયદો ચાઇના ઉઠાવશે અને પાકિસ્તાન જોડે પોતાને જે કરવું છે એ બધું જ કરાવશે. આજે તમે દેખ્યું હોય અને તમે જે બતાવ્યું કે પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ચાઇનામાં જાય છે અને એક સામાન્ય યાત્રીની જેમ એને આવકારવામાં આવે છે. અને અત્યારે બિલેવલ ભુટ્ટો, જેને ખરેખર કોઈ જાતની પોલિટિકલ મેચ્યોરિટી નથી, એ વ્યક્તિ પાછો ચાઇનામાં અને બીજા બધા દેશોમાં જઈ અથવા પોતાનું સ્ટેન્ડ રજૂ કરશે. મને ખબર નથી પડતી કે ખરેખર કોઈ બેઇજ્જતી બાકી હશે તો પાછા પાકિસ્તાનના આવા ડેલિગેશન બીજા બધા દેશોમાં જશે અને પોતાની વધારે બેઇજ્જતી કરાવશે. આ બધું ભારતના ફાયદામાં જ થઈ રહ્યું છે. પણ આ સ્ટેન્ડ ઓફની વચ્ચે ઇન્ડિયાની જે મિલિટરી લીડરશિપ છે અને જે પોલિટિકલ લીડરશિપ છે એણે જબરજસ્ત મેચ્યોરિટી બતાવી છે. ક્યાંય પણ અમેરિકાને વચમાં ઘૂસવા નથી દીધું અને ચાઇનાને ઇનડાયરેક્ટલી પાકિસ્તાન દ્વારા જે જવાબો ચાઇનાને મળ્યા છે એ ચાઇનાની પણ આંખો ખોલી કાઢશે કે ભારતને તમે જે સમજો છો કે જેટલા લેવલનું સમજો છો એટલું નથી, એનાથી અનેક ગણું વધારે છે. અને હવે ચાઇનાને ખબર પડી ગઈ કે જો કદાચ ચાઇના અને ભારતનું પણ યુદ્ધ થાય છે તો ભારત એને પણ પહોંચી વળવા સક્ષમ છે. અને બીજો સૌથી મોટો ફાયદો એ છે કે દુનિયાના અનેક મોટા મોટા દેશો, ચાહે અમેરિકા હોય, યુકે હોય, રશિયા અને ઇઝરાયલ તો આપણી પાસે છે જ, આવા મોટા મોટા દેશો, નાટો કન્ટ્રીઝ, આ બધા જ આપણી ફેવરમાં છે, કોઈ પાકિસ્તાનની ફેવરમાં નથી. અને પાકિસ્તાન એક જગ્યાએ એવો ડર બતાવતો હતો કે કંઈ પણ થશે તો અમે એટમિક હુમલો કરી દઈશું. તો પાકિસ્તાને થોડું એ વિચારવું જોઈએ કે ભાઈ તારા નાનામાં નાના ડ્રોનથી માંડી અને મોટામાં મોટા ફાઇટર પ્લેનની પણ જો અમે તૈયારી કરી રાખી હોય તો પાકિસ્તાનને શું લાગે છે, એણે ન્યુક્લિયર એટેક કરવાનું કંઈ વિચાર્યું હશે તો આપણે શું હાથ ધોઈને બેસી રહીશું? આપણી પાસે તૈયારી નથી. એ જ્યારે ન્યુક્લિયર એટેક કરવાનું વિચારશે ને ત્યાં સુધીમાં એની ન્યુક્લિયર કેપેબિલિટી ન્યુટ્રલાઇઝ થઈ ગઈ હશે. આવી મારો વિશ્વાસ આપણી અને એટલે જ આપણા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આપણે ન્યુક્લિયર બ્લેકમેલિંગ હવે નહીં ચલાવી લઈએ. ગમે એટલી ધમકી આપો, પરંતુ અમને ખબર છે અમારે કઈ તમારી નસ દબાવી છે, ક્યાં બટન દબાવવું છે, અમને ખબર પડી ગઈ છે. પરંતુ મનનજી, આપને અંતિમ સવાલ કે છેલ્લા ઘણા દિવસોથી જાસૂસો ઝડપાઈ રહ્યા છે, 11 જાસૂસો ઝડપાયા છે, જેમાં જ્યોતિ મલ્હોત્રા, અરમાન, તારીફ, દેવેન્દ્રસિંહ ઢિલ્લો, મોહમ્મદ મુર્જા અલી, ગઝાલા, યાસીન મોહમ્મદ, સુખપ્રીત સિંહ, કરણબીર સિંહ, શહેજાદ, નોમાન ઇલાહી. આ બધા જાસૂસોને એક્સપોઝ કેવી રીતે કરવા? કારણ કે આ સૌથી મોટો પડકાર પણ છે, સમસ્યા પણ છે કે જે લોકો દેશનું ખાય છે ને દેશનું ખોદે છે. આપણી આસપાસ પણ ઘણા એવા લોકો હશે જે ફરતા હશે કે જે પાકિસ્તાનને સીધી રીતે, આડકતરી રીતે મદદ કરતા હોય, તો એમને એક્સપોઝ કેવી રીતે કરવા? બહુ સરસ આપણે વિકાસજી મને પ્રશ્ન પૂછ્યો. આ પ્રશ્નનો હું રાહ કદાચ જોઈ રહ્યો હતો. એમાં બે મુદ્દા છે. એક કે એવા લોકો કે જેને પાકિસ્તાને પોતાના જાસૂસ બનાવીને મોકલ્યા છે, અથવા તો એનો વિઝા લઈને સમહાઉ પાકિસ્તાની લોકો ગયા અને એમણે, કેમ કે જુઓ, હેન્ડ ટુ માઉથ અને ગરીબી એટલે પૈસાની લાલચ આ સમયમાં કોને નથી. કદાચ માણસની ખુદદારી ઓછી થઈ ગઈ છે
એટલે એવા લોકો કે જે પાકિસ્તાન જેના રિલેટિવ્સ છે અને એમના રિલેટિવ્સ દ્વારા એમને પાકિસ્તાનના વિઝા મળ્યા, એમના લગ્નમાં કે કોઈ પ્રસંગમાં ગયા, અથવા તો પોતે પાકિસ્તાની છે અને ભારતમાં આવીને જાસૂસી કરી રહ્યા છે, આવા પ્રકારના લોકો એક છે. બીજી તરફ આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જેની વાત કરીએ કે જે યુટ્યુબ અને એક્સ, ફેસબુક આ બધાની અંદર લોકોને, ઇન્સ્ટાગ્રામમાં લોકોને ઇન્ફ્લુઅન્સ કરતા હોય, વિડીયોઝ બનાવતા હોય, આ બધા છે ને એવા લોકો આજના સમયે તો ખોબલા ને ખોબલે ઢગલાના મોઢે મળે છે. હવે આ બધા લોકોને ફોલોવર્સની ખૂબ ચાહત છે, એ બધા લોકોને બહુ પોપ્યુલર થવું છે, બધાને ફિલ્મ સ્ટાર્સ બની જવું છે, ખૂબ જલ્દી બધાને ભુવન બામ બનવું છે. એટલે આવા લોકો સતત, જે માણસ જેની જીવન સોશિયલ મીડિયાના લાઇક્સ પર નિર્ભર હોય, એ માણસને જ્યારે સડનલી પાકિસ્તાન એમ્બસી દ્વારા આવા લોકોને બોલાવવામાં આવ્યા, અને આ તો બહુ વિચારેલી ચાલ હતી, અને આ ચાલમાં જ્યારે એમના પાકિસ્તાન એમ્બસીના વિડીયોઝ આવ્યા કે આવા કોઈ સાઇન્સ મળ્યા, તો યા તો એમણે एक समझवानी जरूर होती कि यार वो दुश्मन देश है, दुश्मन अगर हमें बुला रहा है तो हमें नहीं जाना है. पहली बात वो એ નથી સમજ્યા તો આપણી નજર હવે ક્યાં નજર રાખવી, જાસૂસી તંત્ર એ પણ મુશ્કેલ છે. મારી સાથે એક આવો બનાવ બન્યો હતો, હું તમને કહીશ કે 2 બનાવ બન્યા. એક વખત એવું બન્યું કે મારા કોઈ સિનિયર ઓફિસર સાથે ચળબળ થઈ સોશિયલ મીડિયામાં, અને મને પાકિસ્તાનના ડોન ન્યૂઝપેપરે આ 2015ની કે 16ની વાત છે, એના હેડલાઇનમાં ચમકાવ્યો કે भारत में एक फौजी जनरल और एक जवान के बीच में खुलेआम तू में. તો ઇટ વોઝ અ ડિબેટ એમ. એટલે આપણને ખબર પડે કે આપણે ક્યારે ક્યાં શું ન બોલવું જેથી દુશ્મન આપણો લાભ ન લે. આ એક વાતથી મારો પોતાનો અનુભવ. બીજો એક કે મારી પાસે એક આવા જ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર આવ્યા જેમને આપણી સૌરાષ્ટ્રની અને કચ્છની બોર્ડર્સની ટ્રાવેલ કરવી હતી, અને ઇટ વોઝ અ શી. એ ઈચ્છતા હતા કે હું એમને મારા કોન્ટેક્ટ્સ દ્વારા સૈન્ય અધિકારીઓ પાસે એવી પરમિશન લેવડાવી દઉં કે જેથી એ મિલિટરીના બેઝ યુનિટ્સમાં વિઝિટ કરી શકે એમની ગાડીમાં, અને આપણા બોર્ડર એરિયાઝમાં જઈ શકે. એમને આવી ઈચ્છા હતી. તો મેં એમને ના પાડી કે બેન આવું શક્ય નથી, અને આવી કોઈ પરમિશન હું નહીં દેવડાવી દઉં. એટલે લોકો ને હવે એ બેન એવું બની શકે કે યા તો એ પ્યોરલી પોતાના પોપ્યુલારિટી માટે કરવા માગતા હોય, યા તો ખરેખર એને એવા બહુ વધારે ચાન્સ છે કે આવા લોકોને દુશ્મન દ્વારા મોકલવામાં આવ્યા હોય, અને દુશ્મન એને લાઇક્સ, વ્યૂઝ અને ફોલોવર્સ પૂરા પાડતા હોય, અને એના દ્વારા એને સોશિયલ મીડિયાથી પૈસા મળતા હોય, વળી દુશ્મન દ્વારા પણ પૈસા એને પ્રોવાઈડ કરવામાં આવી રહ્યા હોય. એટલે આવા એમ કહી શકાય કે ગેરમાર્ગે ભટકેલા લોકો અને સોશિયલ મીડિયા અત્યારે ખાસ કરીને જે લોકો આપણને જોઈ રહ્યા છે એમણે સમજવાની જરૂર છે કે દુશ્મનની લાલચમાં આવીને, દુશ્મનના તરફથી આવી ઓફર્સમાં ન આવીને અને ફોલોવર્સના ચક્કરમાં ન પડીને એવું કામ ન કરો જેથી દુશ્મન દેશ તમારો કોઈ લાભ લઈ જાય. સૈન્યની એસ્ટાબ્લિશમેન્ટને વિઝિટ કરવા, સૈન્યની મૂવમેન્ટને પોતાના મોબાઈલમાં કેદ કરવી, આપણી બોર્ડર એરિયાને વિઝિટ કરીને એની લોકેશન્સને શેર કરવી, આ સોશિયલી આ બધું આને દેશદ્રોહીની નજીક પહોંચવાના રસ્તાઓ છે. એટલે આપણે સૌએ પણ વિજિલન્ટ રહેવું પડશે, અને આપણી જે આઈબી છે એ પણ કામગીરી કરી રહી છે. અને બીજા સમાચારો પણ આપણે જણાવી દઉં કે આપણા જે આઈબીના ડિરેક્ટર છે તપન કુમારજી, એમનો કાર્યકાળ પણ હવે લંબાવવામાં આવ્યો છે. ઇન્ટેલિજન્સ બ્યુરોના ડિરેક્ટર છે, એમનો પણ કાર્યકાળ લંબાવવામાં આવ્યો. એટલે આપણી સુરક્ષા એજન્સીઓ સતર્ક છે, સૌ કોઈ સતર્ક છે. તમારે પણ સતર્ક રહેવું પડશે, કારણ કે કેટલાક એવા દેશદ્રોહી આજે પણ આપણી આસપાસ છે જે દુશ્મન દેશોની મદદ કરી રહ્યા છે. મનનજી અને હરેનજી, સમયના અભાવના કારણે આપણે ચર્ચા પર અત્યારે પૂર્ણ વિરામ મૂકીએ છીએ. આગળ ફરી એકવાર મળતા રહીશું. આપણે સમય ફાળવ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો પાકિસ્તાન સામે જે યુદ્ધ છેડ્યું છે, આતંકના ખાત્મા સુધીને તમે રોજે રોજ સમાચાર સાંભળો છો કે આ આતંકવાદી ફલાણો મારી ગયો, આ આતંકવાદી ત્યારે હોસ્પિટલમાં છે, અને ઓપરેશન ચાલતું જ રહેવાનું છે. કારણ કે આપણા રક્ષા મંત્રી હોય કે પછી પ્રધાનમંત્રી કે પછી સેના અધ્યક્ષ હોય, તમામે એ મેસેજ આપ્યો છે કે ઓપરેશન સિંદૂર કન્ટિન્યુ રહેશે. મને લાગી રહ્યું છે કે જ્યાં સુધી એક આતંકવાદી જે ઠાડ ન મરાય, એ નેસ્ત નાબૂદ ન થાય, આતંકવાદનો સફાયો ન થાય, ત્યાં સુધી ઓપરેશન સિંદૂર ચાલતું રહેશે. અને ત્યાં સુધી ગુજરાત ફર્સ્ટ પણ પડના અપડેટ, તમામ માહિતી, તમામ એ ઇન્ફોર્મેશન આપના સુધી પહોંચાડતું રહેશે. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ.